તો આ વિધિઓમાં હવે પડશો નહીં. સમય બગાડ્યો છે, તમે પૈસા બગાડ્યા છે અને મને બગાડ્યું છે. કશું નડતું નતું, પણ ચોક જોડાવા જ્યાં અને કોકે કીધું કે ભૂત નડે છે, તો ભૂત રાતે દેખાવા માંડ્યું. જેવું વિચારો એવું થાય. હું માતા એવું કહું છું કે આજે જો 23/11/2025 અને રવિવારનો દિવસ આ જાહેરમાં ગાદીની શરૂઆતના પહેલા દિવસથી હું આ જાહેરમાં બોલું છું કે કોઈ તંત્ર મંત્ર વિધિ કર્યા વગર અને કોઈ તંત્ર મંત્ર નડે છે, કોઈ માતા નડે છે એવું મગજમાંથી કાઢીને મારા ધોમમાં ઠાલવી અને અહીંથી જતા રહેજો. મને માતાને હોપીને એ કઈ ધંતર મંતર તંતર ભૂત પલિતને નડવા દઉં ને તો હું રો મારી મેલડી નહીં. જેવું વિચારો એવું બને. તો કોઈ જંતર મંતર ઉપર કે કોઈ કરી નાખ્યું છે, કોઈએ તાંત્રિક તંત્ર કરી નાખ્યું છે, કોઈએ મંત્ર કરી નાખ્યું છે, કોઈએ મૂઠ મારી છે, કોઈએ ધંધો બાંધ્યો છે, કોઈ માતા નડે છે, કોઈ મેલડી નડે છે, કોઈ ઝોપડી નડે છે, કોઈ સતી નડે છે. આ બધું કરી અને થાક્યા. હું માતા એવું કહીશ કે હા, તમે દેવી શક્તિને કોકના કહેવા પર ઘેર બેહાડો હારું થવા માટે. આજના માણસો કેવા સ્વાર્થી. હારું થવા માટે કોઈ પણ ભુવાજી, કોઈ પણ વ્યક્તિ એવું કહે ને કે તમને મેલડી નડે, કોઈ ધોપડી નડે, કોઈ સધી નડે, તો એ ભુવાજીના કહેવા મુજબ ઘેર જઈ અને માતાની સ્થાપના કરે. સ્થાપના કર્યા પછી રોજ દાડા ગણે. એક દાડો થયો બેહાડે, 2 દાડા થયા, 3 દાડા થયા, મહિનો થયો, હવા મહિનો થયો, હારું કશું હારું થતું નહીં. એમ કરી 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 2-4 મહિના થયા ને એટલે બીજા ભુવા જોડ જ્યાં. બીજા ભુવા જોડ જઈ અને પાછું ચેક કરાયું કે ભુવાજી અમે શું નડે છે બતાવો ને. તમે દોડા ફેદાયા. કોઈ એમની જે રીત હોય એ રીતે જોઈને તમને કીધું ઝોપડી નડે છે. તો કે પેલા ભુવાએ જીએ તો સધીમાં બેહાડ્યા હતા અને તમે ઝોપડી કહો છો કે સધી ખોટી છે. જાઓ એના જે મંદિર બનાવ્યું હોય એને લઈ અને પાણી પધરાયા આવો. હવે એમાં પછી સધીની લાલ આંખો થાય કે નહીં? સધી કોઈ રમકડું છે? મેરડી કોઈ રમકડું છે? શિકોતર કોઈ રમકડું છે કે તમે એને મન ફાવતા એને બેહાડો, આરતીઓ કરો અને ધૂપ ધુમાડા કરો, નિવેદ આલો અને કામનાઓની પ્રાર્થના કરો કે મારું આ કામ થઈ જાય, મારું કામ થઈ જાય. તો માતા કોઈની નોકર નહીં કે નિવેદ માટે કામ કરી આલે. આ ભ્રમ કાઢી નાખો કે માતા કોઈની નોકર નથી કે નિવેદની પડી છે. મેલડીમાં એવું કહે છે કે મને નિવેદ આલો, મને બેહાડો તો તમારી પર કૃપા રાખું. ના, પણ તમે દોષ પોતાના જાતના નહીં આલતા, દોષ પોતાના કર્મોના નહીં આલતા અને દોષ આલો છો કે મને માતા નડે છે. શું કોઈ માતા એટલી નિર્દય હોય છે કે બધા નડવા બેહે? જોઈ લે, આજ મારું નામ ભલે ખુખાર મેલડી રહ્યું, પણ મારા જેવી માયાળું, કૃપાળું અને દયાળુ તમે ચોય નહીં જોયું હોય. માં મમતાનો દરિયો છે. આવી મનુષ્યની 1000 ને 1 લાખ માયો ભેગી કરે ને, આવી જે માં તારે એના દીકરાની માં હોય ને, જે એવી 1 લાખ માં ભેગી કરે ને, 1 કરોડ માં બધાનું હૃદય ભેગું કરે ને, બધી કરોડો માનું હૃદય ભેગું કરે ને, એનાથી વિશાળ મારું મેલડીનું હૃદય છે. માતાને શું કહેવાય છે? જગત જનની. શું કહેવાય છે? જાણો છો આવું? માતાને શું કહે છે? જગત જનની. હવે એ વાતે બીજી વાતે જોડતા હશો કે માતા બધી એક છે, નોમ જુદા જુદા. જાણો છો? તો સધી, મેલડી, ચામુંડ, ખોડિયાર, હરસિદ્ધિ એ બધી જગત જનની થઈ કે નહીં? તેવી જગત જનની માં તમારા ઘેર બેઠી હોય અને એની ઉપાસના ભક્તિ હરખી ના કરતા હોય, એનો દીવો ટાઈમે ના હાચવતા હોય, એના લાડ ના લડાવતા હોય, એનો પ્રેમ ના કરતા હોય, એની કોઈ દાર આરતી ના ઉતારતા હોય, એના કોઈ દાર ફૂલનો હાર ના ચડાવતા હોય, તો પારકી માતાઓ શું તમારું ભલું કરશે? પારકી બાર બીજી નહીં, એ તમારી માં જ છે. તમારી માં એવું કહે છે કે દીકરા હું ચોય નહીં, તારા ઘેર જ બેઠી છું, ખાલી એક વખત અંતરની આંખોથી મને માતા પ્રાર્થના તો કરી જો, ચોય દુનિયાના ધામ મંદિર ફરવા દઉં ને તો તારી કુળદેવી મટી જાઉં. હા, શું ખોટું? તેવી કુળદેવી દરેકના ઘેર બેઠી છે. વાત પાછી કુળદેવી પર લાવી દીધી. રામ નામનું તો કીધું, પણ રામ નામ શું કામ કરશે? તમે પીડિત શેનાથી છો? કોઈ માતા નથી નડતી, કોઈ ગ્રહો નથી નડતા, તમે પીડિત છો તમારા કર્મોથી. તમે ક્યાંક ને ક્યાંક જીવનમાં આજે ને પૂર્વમાં પહેલા ખોટું કર્યું હશે, એના પરિણામ ફળ સ્વરૂપ આજે દુઃખ આવ્યું હશે. કોણ એવું કહેશે કે મારાથી પાપ નહીં બન્યા? લાવો એક વ્યક્તિ ઉભા કરો. નહીં, કોઈ નહીં હોય. કોઈ એવો નિષ્પાપ મનુષ્ય નહીં હોય આ જગતમાં, ખાલી સિદ્ધ મહાપુરુષો સિવાય, ભગવાન સિવાય. તો આવા પાપોનું ફળ તમને, એ કર્મોનું ફળ
એ દુઃખ તમારા ઘેર આવ્યું હોય અને પછી માતાઓને આગ્રહ કરો, માતાઓને કદાચ મેણા મારો, તો માતા એવું કહે છે કે દીકરા તું મારો દોષ કાઢે છે, કોકદા તારી અંતર આત્માથી જોગતો ખરો કે તું કેટલો પાપી છું, તે કેટલાના માંસ મટન જીવના ખાધા છે, તે લોકોને પૈસા કેટલા પડાવી લીધા, કોકના નેહાકા કેટલા લઈ લીધા, મા બાપને કેટલા રોવડાયા, કોકદાર જોખ અંદર જોખ. અને આ પસ્તાવો થાય ને તો કોકદાર કોણની બૂટ ઝાલી અને માફી માંગી જો, મોઢા ચપ્પલ નાખીને. જો તારી કુળદેવી કાલના દાડામ બીજા દાડે સોનાનો સૂરજ ના ઉગાડું ને તો તમારી કુળદેવી મટી જાય, આવું તમારી માં કહે છે. મારા ધામમાં આવ્યા પછી લાખો ભાવિક ભક્તોએ માંસ મટન છોડી દીધું. કેટલાએ છોડી દીધું? આ બાજુ શરમ ના રાખતા હો, આ બાજુ. એનો મતલબ આ બધા ખાતા હતા. હાસું ને? એનો મતલબ તમે બધા ખાતા હતા. તો અત્યાર સુધી તમે ખાધું છે, બરોબર? એનો પસ્તાવો થયો ખરો? એ તો હવે મેં કીધું તારે ચાલુ કર્યું પુનદાન કરવાનું, ગાયને રોટલી ખવડાવવાનું, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું, ચકલાને ચણ ખવડાવવાનું કર્યું ને? અને કર્યા પછી તમારા જીવનમાં અજવાળાય થયા, ઘરમાં કકડાટ કંકાસે ઓછા થયા ને? કોના ઘરમાં સુખ શાંતિ લાગે છે? અમારા પ્રમાણ છે. તો આ ફરી એક વખત જાહેરમાં કહું છું કે માંસ મટન અને તો દારૂ, આ વ્યસન અને જીવની હત્યા કરીને ખાવું એ મનુષ્યનો ધર્મ છે નથી. કેમ? માંસ કોણ ખાય? રાક્ષસ. અને રાક્ષસને અને દેવી શક્તિને હંમેશા વેર રહ્યો છે. આ હથિયાર જોઈ લો, ત્રિશૂલ છે, તલવાર છે, ચક્ર છે, સન સુદર્શન ચક્ર છે ભગવાન વિષ્ણુનું. આટલા બધા હથિયાર માતાજીના કેમ આલ્યા છે? કેમ દર્શાયા છે? એટલે દર્શાયા છે કે ભક્તો માટે માં થઈને બેઠી છે અને દૈત્યો માટે દૈત્યણ થઈને બેઠી છે. તો એ જ એના ભક્તો, એ જ એના દીકરાઓ રાક્ષસ જેવું કામ કરે. ઘરના રસોડે મટન કે માંસ લાવી અને તપેલીમાં બનાવો અને વઘારીને મસાલો બસાલો નાખો. તમારી માતાને જેટલી પીડા થાય છે ને એ તો હું મેલડી જોણું. માને હંમેશા દરેક જીવ વાલા છે, કેમ કે જગતજનની કહેવાય. જગતજનની એટલે આખા જગતની માં. તો આખા જગતની એટલે મનુષ્યની તો ખરી, તો પશુ પક્ષીની કહેવાય ને? આખા જગતની માં એટલે પશુ પક્ષીની કહેવાય ને? તો તમે એની રક્ષા કરવાની જગ્યાએ, એને ખવડાવવાની જગ્યાએ, એને રક્ષણ કરવાની જગ્યાએ એનું ભક્ષણ કરો તો શું માતા ક્યારેય આશીર્વાદ આલે? તમારી અંતર આત્માને પૂછજો. આ જેમ તમને તમારો નાનો બાળ વાલો છે, જેમ તમને તમારો દીકરો વાલો છે, એવા બકરા નહીં તે, એવી બકરી નહીં તે, એનું બચ્ચું વાલું હોય. વાલું હોય ને? એવા મરઘા નહીં તે, એનું બચ્ચા વાલા હોય. તો જો તમે એ પીડા ને એ વેદના નહીં સમજતા ને તો કોઈ ભગવાન તમારી હામું નહીં જોવે, કોઈ માતાજી તમારી પર કૃપા નહીં કરે, કોઈ માતાજી તમારું જો હોભરે ને તો હું કાલથી ગાદી બંધ કરી દઈશ. આ ખાવા વાળા ખાતા હોય અને માતાઓને પ્રાર્થના કરી અને એના ધાર્યા કોમ થતા હોય ને તો હું કાલથી આવવાનું બંધ કરી દઈશ. નહીં થાય. સુધરવું પડશે, સુધરવું પડશે. પહેલા આ વાતે સુધરી જાઓ. શરીર ખોડ્યું પવિત્ર થયું ને, આ શરીર એ પવિત્ર થયું તો આપે રૂપે મન પવિત્ર થશે. શરીરનો તો ઈલાજ કદાચ તમે ડોક્ટર જોડે કરી આવો છો, કંઈક બીમાર પડો દવા લઈ આવો છો, પણ આ મને જોડે બીમાર છે, જે ચિંતા આખી રાત ચિંતાઓ કરે, આખો દાડો ચિંતાઓ કરે, કાલની શું થશે, આમ થશે, આમ ના થઈ જાય થારું, આમ ના થઈ જાય થારું, થાય છે ને આ બધું ચિંતાઓ. તો ચિંતા રહિત થવું હોય ને તો આ રામ નામ રૂપી દવા આલી છે, ઔષધિ આલી છે, એને જોડે જપ ચાલુ રાખજો અને માંસ મટન બિલકુલ છોડી દેજો. અને જો ખાવું હોય તો મારા ધામમાં ના આવતા. જાહેરમાં બોલું છું, ભલે મારી ભીડ ઓછી થતી ભક્તોની, મને કોઈ ફરક નહીં પડે, પણ ખાવું હોય, જીવો પર કદાચ અત્યાચાર કરવો હોય, ગાયના લાકડી જ મારવી હોય અને કૂતરાને લાકડી દંડા મારવા હોય, પથ્થર મારવો હોય તો મારા ધામ બંધ છે તમારા માટે. આ જાહેરમાં કેમ બોલું છું? હું માં થઈને છું, જગતજનની છું, એનું પ્રમાણ શું? તમારા જેવા મનુષ્ય માટે તો મેં થાય એટલું કર્યું.